લોકસભાની ચૂંટણીને લઈને શું છે જનતાનો મૂડ કાર્યક્રમ અંતર્ગત જ્યારે એબીપી અસ્મિતાની ટીમે અમદાવાદના કુબેરનગર વિસ્તારના લોકો સાથે વાત કરી તો અહીંના લોકોએ જણાવ્યું કે અમારા સાંસદ પરેશ રાવલ છે, પરંતુ તેને જોવા હોય તો અમારે ટીવીમાં જોવા પડે છે। ત્યારે આવો જાણીએ અમદાવાદના કુબેરનગરની જનતાનો લોકસભાની ચૂંટણીને લઈ શું છે મૂડ। 2014 માં અહીંના સાંસદે ઘણા બધા વચન આપ્યા હતા, પરંતુ તે વચનમાં કેટલા ખરા ઉતાર્યા છે તેની મુદ્દે આપણે લોકો સાથે વાત કરીશું। કારણ કે ચૂંટણીને હવે માંડ 3 થી 4 મહિનાનો સમય બાકી રહ્યો છે, ત્યારે સાંસદનું સર્વૈયું શું છે તે જ વાત કરીશું। અમદાવાદની જનતા છે, આપના સાંસદ કોણ છે? પરેશ રાવલ। પરેશ રાવલે કેટલા કામ કર્યા છે આપના વિસ્તારમાં? કાંઈ કામ જ નથી કર્યું, એ ટીવી સિવાય કઈ દી જોવાના જ નથી। અહીંયા સમસ્યાઓ શું છે આપની? સમસ્યાઓ તો બહુ બધી છે। અહીંયા રોડ જે હમણાં ધારાસભ્યો નવા બન્યા છે એ પોતાના જ વિસ્તારના રોડ બનાવ્યા છે, બાકી બધા તો વિસ્તાર જોતા જ નહીં। સાંસદ તો કોઈ દિવસ દેખ્યા જ નથી ટીવી સિવાય કે ક્યાં એક વખત ચાલુ એ રેલી ટાઈમે ગઈ લોકસભાની ચૂંટણીમાં રેલી ટાઈમમાં જીપમાં નીકળ્યા હતા, એ નીકળ્યા હતા, બીજે તો કોઈ દિવસ જોયા જ નથી। આપ શું કહેશો કે કેવો નેતા હોવો જોઈએ, તમારા પ્રશ્નો કેવા છે? સૌથી પહેલાં તો અમારો પ્રશ્ન એવો છે કે અમારા વિસ્તારના જે પણ પ્રશ્નો છે અહીં સ્થાનિક માણસ હોય તો અમારા નિરાકરણ આવે। એમના માટે અમારે વારે ઘડી દિલ્હી કે બોમ્બે એમના માટે જવું પડે। પહેલો પ્રશ્ન તો અમારે એ છે કે બાગ બગીચા, રોડ, રસ્તા, પાણી ચોખ્ખું મળવું જોઈએ, એ મળતું નથી। કોઈ પણ વસ્તુની સુવિધા અમારા વિસ્તારમાં છે નહીં। અતિ પછાત વિસ્તાર અમારો કહેવામાં, કુબેરનગર એટલે પછાત વિસ્તાર, બધી રીતે પછાત અમને ગણવામાં આવે છે। જ્યારથી ભાજપની સરકાર આવી ત્યાંથી અમને પછાત ગણવામાં આવે છે। કુબેરનગર વિસ્તારની અંદર કોઈ સમસ્યા નથી। કોઈ બી જગ્યાએ ખૂણે ખચીએ, કોઈ બી જગ્યાએ કોઈ પણ માણસ, સરકારી માણસ, મહેસૂલ વિભાગ કે કોઈ બી શહેરી વિકાસનો માણસ કોઈ બી ખૂણામાં સર્વે કરવામાં આવે તો ખબર પડશે કે કુબેરનગરની કેટલી બદતર હાલત છે, શું સમસ્યા છે માણસોને, માણસ કઈ રીતે પીડાઈ રહ્યા છે। પછી કોઈ બાગ બગીચા આપણે સિનિયર સિટીઝનો માટે નથી, એના પછી આપણે કોઈ માણસોને ઘણી બધી ગ્રાઉન્ડ નથી ક્રિકેટ રમવા માટે, છોકરાઓ માટેની, ને કોઈ સારી નિશાળો નથી અમારી અહીંયા। આમાં એક તો ગરીબ માણસોને અમે પ્રાઇવેટમાં ક્યાં ભણવા મોકલી છોકરાઓને, એનો પહેલો પ્રશ્ન એ તો ભણતર માટેનો છે। પછી બીજો પ્રશ્ન કે ભાઈ પાણીનો પ્રશ્ન છે। ત્રીજો પછી અમારે ભાઈ સાફ સફાઈ, રોડ રસ્તાનું છે। આ બધી તમામ જાતની સુવિધા અમારે નથી। ખાલી મોટી મોટી વાતો કરે, વાયબ્રન્ટની શોખ મોજા કરે, પણ અહીંયા કોઈ માણસને કોઈ જોવા આવતું નથી। ખાલી મોટા જાહેરાતો કરે છે, ભાષણો કરે છે, માણસોને ખાલી દેખાડો કરે છે, પણ એ ખરેખર એ નેતાઓ એ સ્થાનિક માણસોની ચર્ચા કરવા આવે સ્થાનિક વિસ્તારોમાં તો ખબર પડે કે એની માણસની શું વેદના છે, શું માણસની સમસ્યા છે, માણસ કેટલી વેદના ભોગવે છે, માણસને અત્યારે રાતના કોઈ બી તકલીફ પડે તો કેટલી તકલીફ વેઠવી પડે છે, એ પણ જોવા જેવું છે। ખાલી મોટી મોટી વાયરમેન્ટ કરવાથી કોઈ માણસને લાભ મળવા નથી। મારું તો કહેવાનું એટલું છે સરકારને કે જે ગરીબ માણસો છે, જે રહેવાના ઠેકાણા નથી માણસોને, એ વાયરમેન્ટ પછી પેલા ગરીબ માણસ ઝૂંપડા વ્યવસ્થિત બનાવી આપે, માણસ રહેવાના આપે, આ બધું સુવિધા આપે સારામાં સારી માણસોને રહેવા માટેની। આ તે પછી બીજો પ્રશ્ન મારો એ છે કે ઘણા છોકરાઓ અમારા વિસ્તારની અંદર, અમારા દલિત વિસ્તારની અંદર ભણેલા ગણેલા છે, જેમને રોજગાર જ નથી। રામ મંદિરનો મુદ્દો દર વખતે ચૂંટણી ટાઈમે આવી છે, લાગે છે કે રામ મંદિર છે એ સરકાર બનાવશે? હવે રામ મંદિર અમારે શું લાગે યાર, કે અમે તો સાહેબ છે ને બેરોજગાર છીએ અત્યારે, મારી બજારમાં દુકાન છે, પણ મારા પાસે કોઈ સવલત નથી કે હું ધંધો કેવી રીતે કરું। મૂડી હશે તો ધંધો કરીશ। વિકાસની વાતો કરે છે, વિકાસની વાતો તો ખાલી કહેવાય છે, બસ બીજું કશું જ નહીં। હું વેપારી છું, અમારે જેવા તો મારા જેવા કેટલા છોકરા બેરોજગાર જ કહેવાય। હવે એનો સહાય શું? અમને બેંક લોન તો આપતી જ નથી। અમે બેંકની ફોર્મ ભરીએ, અમને ફોર્મ ભરીએ અમને કોઈ રૂપિયા અમારી પાસ થતી જ નહીં। અમારા લોકો શું કહે છે, તમે લોકો તો ભરતા નથી, આમ છે તેમને, અમને કશો લાભ જ નથી મળતો। જીએસટી નોટબંધીથી ફાયદો થયો આપને કે કોઈ? કશું નહીં થયું। ભાજપ શું કરે છે એમના? આપ શું કહેશો, કેટલો ફાયદો થયો? કાંઈ જીએસટી કોઈ ફાયદો નથી થયો। માગે માણસો મરી ગયા લાઈનમાં ઊભા રહીને, કાંઈ ગરીબ માણસોને બધા કાંઈ ફાયદો નહીં થયો। અને બધું આ ખાલી દેખાવાનું છે, અને આ ખાલી રામ મંદિરના નામે વોટ માંગે છે ભાજપ। જ્યારે ચૂંટણી આવે ત્યારે એને રામ મંદિર યાદ આવે છે। આટલા દિવસ એને ક્યાં કહેતા? આટલા દિવસ ક્યાં કહેતા? ખાલી ચૂંટણીનો મુદ્દો લઈને કે રામ મંદિર બનાવશું, કાંઈ રામ મંદિર નહીં બનાવે। અને આ ખાલી ખોટી મોટી મોટી વાતો કરે છે આ બધા ભાજપવાળા। કાંઈ રામ મંદિર બનાવવાના નથી અહીંયા કાંઈ। રામ મંદિર નથી બનાવવાના વોટ માટેની વાત છે તો લોકોનો આક્ષેપ છે। રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી, આ બંનેની પ્રતિભામાં કેટલો ફરક માનો છો, અને એક સારો નેતા કેને ગણો? સારો નેતા તો અમે તો યાર નરેન્દ્ર મોદી જ છે સારો નેતા તો, પણ એમના જે અમુક ધારાસભ્યો, સાંસદો છે એ એમના વિરુદ્ધ છે। એ જેવી સોચ રાખે છે એવું એ લોકો ધારાસભ્ય સાંસદો રાખતા નથી। જેમ કે અમારે અહીંયા પ્લે ગ્રાઉન્ડો બહુ મોટા મોટા હતા પહેલાં, અમે જ્યારે નાના હતા। અત્યારના બચપન માટે નાના છોકરાઓ માટે કોઈ પ્લે ગ્રાઉન્ડ જ નથી। બધું ભૂમાફિયાઓ બધી
ગ્રાઉન્ડો કબજે કરીને કોઈ ફ્લેટો બનાવી લીધા, મકાનો બનાવીને બધું કબજે કરી નાખ્યું છે. આ બધું સાંસદો અને ધારાસભ્યોના હોય તો જ થાય, બાકી તો એમને કશું કોઈ થવા નથી. પ્લે ગ્રાઉન્ડ માટે કોઈ અત્યારે નાના નાના છોકરાઓ ટોટલી વ્યસનમાં જતા રહ્યા છે. એ લોકો માટે પ્લે ગ્રાઉન્ડ જ નથી તો ક્યાં એ લોકો જવાના છે? છેલ્લી આપના સાંસદને શું વિનંતી કરશો, કેવા કામ થવા જોઈએ? અમારે તો સૌથી પહેલાં કે એમને આવે ને તો અમને એ જ કહેવાનું કે અમને પહેલાં તો ચોખ્ખું પાણી મળે, પછી ગટર ને રોડ, આ 3 વસ્તુ અમને અમારે સારામાં સારી નિશાળ જોઈએ ને બેરોજગાર છે એમને નોકરી મળે. એટલે અમારે બેનાથી વધારે કશું કહેવું નથી. બરાબર, ઇલેક્શન આવે એટલે બધી જાહેરાતો કરવા નીકળી પડે છે બધાએ. પણ હું તો પહેલાં એ જ કહું કે અમને 4 મુદ્દાઓ પહેલાં આપે: સારું શિક્ષણ, પછી રોડ રસ્તા ને ચોખ્ખું પાણી. ને આ બધા અમારે જે હમણાં અહીં છોકરા માટે મેદાન જોઈએ, સારામાં સારું બાગ બગીચા ક્રિકેટનું મેદાન, કે છોકરાઓ સારી આ વિસ્તારમાં કોઈ વસ્તુનું માણસોને ઘણી બધી તકલીફ વેઠવી પડે છે. આ નોટબંધી આવ્યા પછી બી માણસોને ઘણી તકલીફ પડી ગઈ. પૈસા નથી તો શું કરવાના માણસો લાઈનમાં ઉભા રહે. નોટબંધી પછી તકલીફ છે તો લોકોનું માનવું છે કે નરેન્દ્ર મોદીની પ્રતિભા ગમે છે, પરંતુ ત્યારબાદ જે સાંસદો છે, સ્થાનિક સાંસદ પરેશ રાવલ છે, એના તે ટીવી સિવાય દેખાતા જ નથી તેવું લોકોનું કહેવું છે. ને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે પણ નથી મળતી, તેના કારણે લોકો છે તે હેરાન પરેશાન છે. કેમેરા પર્સન હસનૈન છીપાની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, અમદાવાદ.